वाला वैष्णवों, जय जय श्री गोकुलेश। आज वामन द्वादशी उत्सवनी सर्व वैष्णवों बधाई। वैष्णव गई काले सत्संग में अपने गोवर्धन लीला में तामस साधन प्रकरण 4 ये अध्याय पूरो श्रवण कर्यो। त्यार पछी आपणे आजथी तामस साधन प्रकरण 5मुं अध्याय एटले के 26मुं अध्याय शुरू करीशुं। परंतु आज वामन भगवानना प्रकटनो दिवस होवाथी पहेला तेनुं एक कीर्तन श्रवण करीशुं। आए बलि पे मागन वामन, आए बलि पे मागन, आए बलि पे मागन वामन, आए बलि पे मागन। अति अनुपरूप कहाँ कहिए, ठाड़े पोर के आंगन वामन, आए बलि पे मागन। पठत वेद धुनि कहत सुकंठन, गावत मधुरे रागन। सुनत राग मन लागत नीको, बालक घनियत जागन वामन, आए बलि पे मागन। सुन बलि राजा मगन भये अति, कहाँ ते आए भागन। विद्याधिक अगाध अम्बुनिधि, को पावत थागन वामन, आए बलि पे मागन। लिए बोल होत यज्ञ जहाँ, लिए कमंडल हाथन, परमानंद चक्रत बलि राजा, को नहीं संग साथन वामन, आए बलि पे मागन, आए बलि पे मागन वामन, आए बलि पे मागन। वैष्णव आ कीर्तन आपे धनाश्री रागમાં શ્રવણ કર્યું છે। હવે આ કીર્તનમાં વામન ભગવાન બલિના દ્વાર પર માગવા આવ્યા છે એની વાત આ કીર્તનમાં પરમાનંદદાસજી આપણને જણાવે છે। પરંતુ આ વામન ભગવાનનું આજે તો પ્રાકટ્ય દિવસ છે, તો આપણે થોડી શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંદમાં આ વામન પ્રાકટ્યની થોડીક વાત છે, એક શોર્ટમાં તમને થોડીક સમજાવી દઉં કે અષ્ટમ સ્કંદમાં સમુદ્ર મંથનની વાત આવશે। એમાં એવું છે કે દેવો અને દાનવો કાયમ માટે યુદ્ધ કરતા જ હોય છે, બનતું જ નથી, કારણ કે એક અધર્મના પક્ષમાં છે, એક ધર્મના પક્ષમાં છે। સમુદ્ર મંથનમાં ભગવાને ખુલ્લેઆમ પક્ષપાત કર્યો છે દેવોનો,
અને સમુદ્ર મંથન પછી દેવો અમૃત પીને બળવાન થયા છે. દેવાસુર સંગ્રામ થયો છે. દાનવોની હાર થઈ છે. પણ દાનવોના જે ગુરુ હતા શુક્રાચાર્ય, એની પાસે ઘણી જ અગાઢ વિદ્યાઓ હોતી હતી. જે સંજીવની વિદ્યા દેવોના ગુરુ બૃહસ્પતિ પાસે હતી નહીં, પરંતુ દાનવોના ગુરુ શુક્રાચાર્ય પાસે હતી. શુક્રાચાર્યએ જોયું કે મારા શિષ્યો બધા હરી ગયા છે દેવોની સામે, કારણ કે અમૃતપાન કરેલું હતું. એટલે શુક્રાચાર્યએ બલિને વિશ્વજીત યજ્ઞ કરાવ્યો. અને જે ભૃગુવંશી બ્રાહ્મણો હતા એની પાસેથી આશીર્વાદ મળ્યા. હવે આપણે ભાગવતમાં જોઈએ છીએ કે ભગવાને પણ બ્રાહ્મણોના આશીર્વાદ લીધા છે. અને બીજી વસ્તુ એ છે કે જરાસંઘની વાત જ્યારે આવશે ત્યારે આપણે જોઈશું કે જરાસંઘ જ્યારે બ્રાહ્મણોના આશીર્વાદ લઈને કૃષ્ણની સામે યુદ્ધ કરે છે ત્યારે કૃષ્ણને મથુરા છોડીને દ્વારકા જવું પડ્યું છે. તો ભગવાન બ્રાહ્મણોને કેટલું માન આપે છે એ વાત સમજવા જેવી છે. તો અહીંયા પણ એ જ વસ્તુ બની છે કે બલિ રાજાએ એક તો વિશ્વજીત યજ્ઞ કર્યો શુક્રાચાર્યને કહેવાથી, અને બ્રાહ્મણોના આશીર્વાદ મેળવ્યા. અને પછી બલિરાજાએ સ્વર્ગ પર ચડાઈ કરી તો ઇન્દ્રને હરાવી દીધો છે અને સ્વર્ગનું રાજ પડાવી લીધું છે અને દેવો બધા નાસી ગયા છે. હવે આ દેવોની માતા કોણ છે? અદિતિ છે. દાનવોની માતા કોણ છે? દિતિ છે. દિતિના પુત્રો એટલે દૈત્યો અને અદિતિના પુત્રો એટલે આદિત્યો. આ શબ્દો સમજી લો એટલે તમને ખ્યાલ આવી જશે. હવે દેવ માતા અદિતિજીને પોતાના પુત્રો બધા સત્તા વિહોણા થઈ ગયા અને નાસભાગ કરી પડી, ન ગમે, સ્વાભાવિક છે. એટલે એમને પોતાનો પતિ જે કશ્યપ ઋષિ હતા, એકદમ સમર્થ વિદ્યાવાન હતા, તપસ્વી હતા, એની પાસે જઈને પોતાના પુત્રની ઉન્નતિ થાય એવી માગણી કરી. એટલે કશ્યપ ઋષિએ અદિતિ માતાના પયોવ્રતનો ઉપદેશ કર્યો. અદિતિ માતાને પયોવ્રત કહે છે અને પેલા જ્યારે દિતિ એની પાસે જશે ત્યારે એને પુષવન વ્રતનો ઉપદેશ કરશે. કશ્યપ માટે તો બંને પત્નીઓ સરખી છે, બધા પુત્રો પણ સરખા છે કશ્યપની, પણ એણે જેને માગણી કરી હોય એ પ્રકારની એનો ઉપદેશ કરે. તો અદિતિએ કહ્યું કે ભાઈ મારા પુત્રો બધા સત્તા વિયોના છે અને ભટકી રહ્યા છે, કે છે દુઃખી થઈ ગયા છે. કે સારું કહે છે તું પયોવ્રત કર કે છે. પયોવ્રતમાં શું છે? આ વ્રતમાં એવું લખ્યું છે ભાગવતમાં કે ફાગણ શુક્લ પડવાથી ફાગણ શુક્લ 12 સુધી એટલે 12 દિવસ માત્ર દૂધ ઉપર રહેવાનું અને ભક્તિભાવપૂર્વક ભગવાનની પૂજા કરવાની. તો તારા ત્યાં સાક્ષાત પ્રભુનું પ્રાકટ્ય થશે, એવો આશીર્વાદ કશ્યપ ઋષિએ માતા અદિતિને આપ્યો. હવે આ સિવાય પણ પૂજા કરવાની છે, દૂધ પર રહેવાનું છે, એ સિવાય પણ ઘણા નિયમોનું પાલન કરવાનું કહ્યું છે. એ બધી વસ્તુઓ ભાગવતમાં લખી છે, આપણે અત્યારે લેતા નથી, પણ એ ઉપદેશ કર્યો છે બધું. અંદર ભાગવતમાં વિસ્તારપૂર્વક વર્ણન છે. વિધિ પણ એમાં બતાવવામાં આવી છે. 8મા સ્કંદમાં લગભગ 16મા અધ્યાયમાં બધી વાતો આવે છે. અને પછી એના ફળ સ્વરૂપે કે કશ્યપ ઋષિ બતાવે એટલે બધું અમુક જ હોય, કોઈ નિષ્ફળ જાય જ નહીં. અને પછી અદિતિ માતાએ એમને કહ્યું એ પ્રમાણે બધું કર્યું. તો ભાદરવા સુધી 12ના દિવસે બપોરના સમયે સૂર્ય મધ્યાહન પર હતો, ત્યારે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં હતું અને અભિજીત મુહૂર્તમાં વામન ભગવાનનું પ્રાકટ્ય થયેલું છે આજના દિવસે. અને ભાગવતમાં લખ્યું છે કે આ તિથિને વિજયા દ્વાદશી કહે છે. વિજયા દ્વાદશી કેમ કીધી છે? તો એ દિવસે વામનનું પ્રાકટ્ય થયું. વામનનું પ્રાકટ્યનું કારણ એક જ હતું કે દેવોને વિજય અપાવવો. દેવો હારી ગયા હતા, એને વિજય અપાવવાનો હતો. હવે જ્યારે માતા અદિતિને ત્યાં ભગવાનનું પ્રાકટ્ય થયું એની પહેલાં ભગવાને ચતુર્ભુજ રૂપે માતાને દર્શન આપેલા. અને માતાએ કહ્યું કે મારા પુત્રો બધા સત્તા વિહોણા છે અને નાસભાગ કરી શકે છે, તો તમે એવું કંઈક કરો તો મારા પુત્રોનો વિજય મેળવે. તે વખતે ભગવાન માતા અદિતિને કહે છે કે માતા
અત્યારે દાનવો પર દેવો વિજય મેળવી શકે તેમ નથી, કારણ કે કાળ એ દાનવોના પક્ષમાં છે. જો ભગવાન જેવા ભગવાન પણ કહે છે કે કાળ દાનવોના પક્ષમાં છે. ભગવાન શા માટે એવું કહે છે? કારણ એવું છે કે આપણા ભગવાન છે ને એ કાળને પણ મહત્તા આપવા માંગે છે. બધી મહત્તા ભગવાન પોતાની પાસે રાખે એવું ના બને. બીજું કારણ એ છે કે બલિ રાજા એ પ્રહલાદના પુત્રનો પુત્ર છે અને પ્રહલાદ એ ભગવાનનો ભક્ત છે. તો પોતાના ભક્તના સંતાનને ભગવાન હેરાન થવા ન દે કોઈ સંજોગોમાં. એટલે ભગવાને માતા આદિત્યને કીધું કે માતા, તમારી ઈચ્છા હું જાણું છું કે છે, પણ તારો પુત્ર ઇન્દ્ર જે સ્વર્ગનું રાજ્ય નથી ભોગવી શકતો અત્યારે, એનો રસ્તો હું કરી આપીશ કે છે. મારું પ્રાકટ્ય થશે પછી તારું કાર્ય થઈ જશે. એટલે ભગવાને માતાનું કાર્ય કરવા માટે પ્રાકટ્ય લીધું, પણ ઇન્દ્રને સત્તા અપાવવા માટે યુદ્ધ કરે અને બલિને હરાવે એ રસ્તો ના પાડી દીધી ને એ નહીં બની શકે છે. જો ભગવાનને પણ ભક્તની આગળ ઝૂકવું પડે છે, એ વસ્તુ ઘડીક સમજાવું છું ને, એ આ એનું ચોખ્ખું ઉદાહરણ છે. પ્રહલાદજી ભગવાનનો ભક્ત છે, ના પાડી દીધી કે એના પુત્રના પુત્ર પર, એટલે પ્રહલાદનો પુત્ર વિરોચન, વિરોચનનો પુત્ર બલિ, અને બલિને ભગવાન ઇન્દ્ર એટલું સામર્થ્ય આપી દે ઇન્દ્રને કે બલિને હરાવી દે, તો એ ભગવાન કહે છે એ હું નહીં કરી શકું કે છે. હું તમને કહે છે કે સત્તા અપાવી દઉં, સ્વર્ગનું રાજ્ય અપાવી દઉં. મુખ્ય વાત તો સ્વર્ગનું રાજ્ય જોઈતું હતું, એ જ હતું. હવે ભગવાન કયો રસ્તો અપનાવે એ એને અદિતિ માતાને નથી કીધું, પણ કે હું કરી આપીશ કામ કે છે. પછી ભગવાનનું પ્રાકટ્ય આજના દિવસે થયું. હવે ભગવાનનું જેવું પ્રાકટ્ય થયું અને ત્યાં જ ભગવાને વામન બ્રહ્મચારીનું રૂપ ધારણ કરી દીધું. પછી બાળ લીલાઓ નથી થઈ કોઈ પ્રકારની કે ભગવાન 2 માસના થયા, 6 માસના થયા, વર્ષના થયા, 2 વર્ષના થયા, એવી કોઈ લીલાઓ ભાગવતમાં વર્ણન કરવામાં આવેલી નથી. ભગવાનનું પ્રાકટ્ય થયું અને તરત જ ભગવાન મોટા થઈ ગયા છે અને વામન બ્રહ્મચારીનું રૂપ ધારણ કર્યું છે. જેવા ભગવાન વામન બ્રહ્મચારી રૂપ ધારણ કર્યું એટલે બધા દેવો આવ્યા છે અને ભગવાન તો એવી રીતે વસ્ત્ર વિહોણા કોઈનો પણ જન્મ થાય તો પ્રાકટ્ય થાય, તો વસ્ત્ર સાથે તો પ્રાકટ્ય થાય નહીં. એટલે બ્રહ્માજી આવીને કમંડળ આપ્યું છે, માતા આદિત્ય લંગોટી અને કતિ વસ્ત્ર આપ્યું છે, કુબેરે આવીને ભગવાનને ભિક્ષા પાત્ર આપ્યું છે, ભગવતી ઉમા એટલે કે પાર્વતીજીએ ભિક્ષા આપી છે. ભગવાનનો એ વખતે ઉપનયન સંસ્કાર, જો જન્મતાની હાથે જ મોટા થઈ ગયા છે અને ઉપનયન સંસ્કાર કરવામાં આવેલો છે. અને પછી એવા વામન સ્વરૂપે ભગવાન વિચરણ કરતા કરતા નર્મદાના કિનારે આ જે ભૃગુકચ્છ એટલે અત્યારે આપણું જે ભરૂચ છે ત્યાં, જ્યાં આગળ આ બલિરાજા અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા હતા, ત્યાં વામન ભગવાન પધાર્યા છે. એટલે વામન ભગવાનની પધરામણી અત્યારે બલિના યજ્ઞના દ્વારે થઈ. હવે આપણે કીર્તનમાં પ્રવેશ કરી. ત્યાં સુધીમાં મેં ભાગવતમાંથી આ કીર્તનની પૂર્વ ભૂમિકા આપને સમજાવી. હવે અહીંયા શું કહે છે કીર્તનમાં પરમાનંદદાસજી? વામન આએ બલિ પે માગન. વામન સ્વરૂપ છે, નાનકડું બ્રહ્મચારીનું રૂપ છે અને બલિના દ્વાર પર માગવા માટે આવ્યા છે. તમે જુઓ, આ પુષ્ટિ સંપ્રદાયમાં 4 જયંતિનું મહત્વ આપવામાં આવ્યું છે, એમાંની એક આ વામન જયંતિ છે. શા માટે છે? તો વામનનું પ્રાકટ્ય પુષ્ટિ પ્રાકટ્ય છે. કેમ? પુષ્ટિ પ્રાકટ્યમાં ભગવાન ભક્તની પાસે માગણી કરે એ પુષ્ટિ છે. મર્યાદાની અંદર ભક્ત ભગવાનની પાસે માગણી કરે. બલિરાજા મર્યાદા ભક્ત છે, પુષ્ટિ ભક્ત નથી. વામનનું પ્રાકટ્ય તો પુષ્ટિ પ્રાકટ્ય છે. એટલે તો મહાપ્રભુજીએ જયંતિનું વ્રત કરવાનું આપણને કહેલું છે. તો વામન આએ બલિ પે માગન, ભગવાન ભક્તની પાસે માગવા આવ્યા છે. વિચાર કરો તમે,
આ પુષ્ટિ માર્ગ કેવો છે? અતિ અનુપ રૂપ કહા કહીએ દ્વારે પહોંચને કે આંગન. હવે એ જે યજ્ઞ મંડપ બાંધેલો છે એના દ્વાર પર પ્રભુ પધારે છે અને અતિ અનુપમ રૂપ કહા કહીએ, એવો રૂપ લઈને આવ્યા છે ભગવાન કે જોતા જ કોઈ પણ અંજાઈ જાય. અને કહા કહીએ, શું એના રૂપનું વર્ણન પરમાનંદાસજી કહે છે મેં કરી શકીએ કે છે. પઢત વેદ ધૂની કહત કુસુકંઠન ગાવત મધુરે રાગન. હવે વામન ભગવાન પધારે છે, કેવી રીતે પધારે છે? તો વેદોનો મંત્રોચ્ચાર કરતા કરતા પધાર્યા છે. કહટ સુકંઠન, સુમધુર કંઠે વેદોનો મંત્રોચ્ચાર થઈ રહ્યો છે. ગાવત મધુરે રાગન, વેદ મંત્રોચ્ચાર સુંદર કંઠથી કરવું જ અને સુંદર રાગથી પણ કરવું કે છે. કંઠ અને રાગમાં ફરક શું? રાગ એટલે જે શાસ્ત્રોમાં જે નક્કી કરેલા રાગો છે એ રાગ, અને કંઠ એટલે મીઠી વાણી. કંઠમાં મીઠી વાણી, કોઈ બી માણસને આકર્ષી લે એ બી મીઠી વાણી. કોઈ માણસ રાગથી ના ગાઈ શકતું હોય પણ એના કંઠમાં એટલી મધુરતા હોય તો પણ સામેવાળાને આકર્ષી લે છે. એટલે બે શબ્દો અહીંયા અલગ મૂકવામાં આવેલા છે. સુનત રાગ મન લાગત નીકો બાલક ગણિયત જગન. દ્વાર પર દ્વારપાલો મૂકેલા છે. આ કે એમનો યજ્ઞ ચાલતો હતો એટલે શુભ કાર્યમાં તો અનેક વિઘ્નો આવતા હોય. એટલે બલિરાજા તો બધા દૈત્યોના રાજા છે એટલે દ્વાર પર એમને દ્વારપાલ મૂકેલા હતા. સુનત રાગ મન લાગત નીકો. પેલા દ્વારપાલોએ પહેલા તો આ શ્રવણ કર્યું, વેદ મંત્રોચ્ચાર સુંદર કંઠે ગવાતા. તો એ રાગની અંદર દ્વારપાલોનું મન લાગી ગયું. એને તરત જ થયું કે કોઈ મહાપુરુષ પધારે છે આ તો કે છે. તેજનો અંબાર છે કે છે. એટલે ઇમિડિયેટલી દોડતા અંદર ગયા છે અને કોઈ આંગણે કોઈ સુંદર બાલક પધાર્યા છે એમ કરીને બલરાજાને ખબર કરવામાં આવી છે. સુન બલ રાજા મગન ભય અતિ કહતે આયે ભાગન. અને આ બલિરાજાએ સાંભળ્યું કે તરત દ્વાર પર આવ્યા છે, પ્રભુના દર્શન કર્યા છે, સૌંદર્યમાં મગ્ન બન્યા છે અને કહે છે, મનથી વિચારે છે આજે મારા ભાગ્યથી ક્યાંથી પધાર્યા આ કોઈ તેજસ્વી મહાપુરુષ વામન સ્વરૂપે મારા આંગણે મારું કયું ભાગ્ય છે અથવા તો મારા ભાગ્યથી આજે પધાર્યા છે કે છે. વિદ્યા અધિક અગાધ અંબુનિધિ કો પાવત થાગન. વિદ્યા અધિક અગાધ અંબુનિધિ. અંબુ એટલે જળ, પાણી. નિધિ એટલે ભંડાર. જળનો ભંડાર ક્યાં હોય? તો સમુદ્રમાં. અગાધ તો આ જે બ્રાહ્મણ વામન રૂપ લઈને આવ્યા છે એનું અગાધ સમુદ્ર જેવું તો એની પાસે વિદ્યા છે કે છે. કો પાવત થાગન. કોઈ એનો તાગ મેળવી શકે એમ નથી એવું એનું તો વિદ્યાનું, એમની વિદ્યા એટલી બધી છે કોઈ એનો પાર ના પામી શકે કે છે. લીએ બોલ હોત યજ્ઞ જહાં લીએ કમંડલ હાથન. લીએ બોલ હોત યજ્ઞ જહાં એટલે બલિરાજા એને કહે છે જ્યાં યજ્ઞ છે ત્યાં બોલીને પધરાવી લાવ્યા છે કે છે. લીએ કમંડલ હાથન. હવે બલિરાજાએ જોયું તો વામન ભગવાનના હાથમાં કમંડળ છે અને અંદર યજ્ઞ મંડપમાં પધરામણી કરાવી છે. પરમાનંદ ચક્રત બલિરાજા કો નહીં સંગ સાથન. પરમાનંદાસજી કહે છે કે બલિરાજાને આશ્ચર્ય થાય છે કે આટલો મહાપુરુષ, આટલી વિદ્વત્તા, આટલા સુંદર મંત્રોચ્ચાર, આટલું સુંદર સ્વરૂપ, ખાલી હાથમાં કમંડળ છે પણ એમની જોડે કોઈ શિષ્યો સમુદાય તો દેખવા મળતું. સામાન્ય રીતે તમે જુઓ કોઈ પણ મહાપુરુષ કોઈ પણ જગ્યાએ સંતો હોય, મહાપુરુષો હોય, ભગવદ અવતારો હોય, એ કોઈ પણ જગ્યાએ જાય તો કુદસ એકલા ન જાય. એની જોડે છડી પકડનાર હંમેશા હોય છે. આજે મહાપ્રભુજીના ચરિત્રમાં આપણે વાંચીએ છીએ તો હર્ષાણીજી, કૃષ્ણદાસ મેઘન,
એ બધા એમની જોડે જ રહેતા હતા. અને છડી પોકારનારા એમની જોડે હોય, સામાન ઉચ્ચકો માટે વસુદેવ સાથે ચકડા જતા હતા. તે બધા સાથે કોઈ પણ મહાપુરુષો હોય, કોઈ પણ ભગવાનની કોઈ જગ્યાએ જાય છે. આજે આપણે ભાગવતમાં બલરામજીનું ચરિત્ર આપણે વાંચીએ છીએ. તો બલરામજી જ્યારે દુર્યોધનને સમજાવવા માટે આવી તો જોડે ઉદ્ધવજીને લઈને જાય છે. ભગવાન સંધિ કરવા માટે પાંડવો પાસે ગયા છે તો જોડે સાત્યકીને લઈને ગયેલા છે. ભગવાન કોઈ દિવસ ભગવાન હોય કે મહાપુરુષો કે સંતો હોય કોઈ એકલા ના જાય, જોડે કોઈકને કોઈક હોય છે. આ કથાકારો જાય છે એક ગામથી બીજા ગામ, ત્રીજા ગામ, બધા કથાકારો કથા કરવા માટે ફરતા હોય તો પણ એમના પૂજા કરનારા માણસો એમની જોડે હોય જ. પણ એટલે બલિરાજાને આશ્ચર્ય થયું છે કે આમાં મહાપુરુષની પધરામણી મારા યજ્ઞ મંડપમાં થઈ અને સાથમાં તો કોઈ છે નહીં કે છે, ખાલી હાથમાં કમંડળ છે એટલું જ છે, બીજું તો કશું છે નહીં. તો એટલે સુધીની વાત આપણને પરમાનંદજી દાસજી કરે છે. અને પછીની વાત પાછી ભાગવતમાં લખેલી છે. ટૂંકામાં કહી દઉં કે બલિરાજાએ પૂછ્યું કે બ્રાહ્મણ દેવતા આપની પધરામણી કેમ થઈ છે? તો કહે છે હું થોડીક ઈચ્છાથી તમારી પાસે આવ્યો છું. ભગવાન માગે છે ભક્તની પાસે. બલિરાજાને ખબર નથી કે આ સાક્ષાત વિષ્ણુ પધારે છે. બલિરાજા કહે છે તમે જે કોઈ આપો. તો કહે છે રાજા હું તો સંતોષી જીવ છું, મને તો ખાલી 3 ડગલા પૃથ્વી જીવે છે કે છે. અરે સુખ માગો છો એટલું કહે છે. હું મારી પાસે હવે બલિરાજાને અભિમાન, તમને કદાચ ખબર હશે, વાંચ્યું હશે તમે હોય કે બલિરાજાને અભિમાન આવ્યું છે. મારી પાસે એક વખત જે માણસ માગવા આવે એને જીવનમાં ક્યારેય પછી કોઈની પાસે માગવું પડતું નથી કે છે, એવું હું આપું છું કે છે. આ બલિરાજાનો અભિમાન છે. ભલે બલિરાજાનો સદગુણ હતો પણ અહીંયા જે રીતે વામન ભગવાન સાથે વાત કરે છે એ પ્રકારે બલિરાજાએ અહીંયા અભિમાન પ્રકટ કર્યું છે. અને ભગવાન તો તમે જાણો છો કોઈનું અભિમાન રાખતા નથી. એટલે કીધું ના રાજા કે તમે જોયું તો કોઈ બ્રાહ્મણ કન્યા આપી દો, તમે કહેતા હો એટલા ગામ તમને ભેટ કરી દઉં કે છે, તમે કહેતા હો એટલું સોનું દ્રવ્ય જળ જવેરાત જે માગો એ આપું કે છે. અને એમ કે આ નાનો બ્રહ્મચારી છે એટલે લગ્ન કરવાની ઈચ્છા હોય તો બ્રાહ્મણ કન્યા પરણાવી દઉં તમને કે છું. રાજન મારે આમાંનું કાંઈ ના જોઈએ, માત્ર 3 ડગલા પૃથ્વી જોઈએ કે છે. તો સારું કે છે તમારી ઈચ્છા એવી હોય તો એ પૂર્ણ આપીશ કે છે, પણ મારી પાસે માગવા આવનારને ફિરતી માગવું ના પડે એવું તો આપું છું કે જે ફિરતી કે છે ને. અને બલિરાજા વામન ભગવાન ના પાડે છે. શુક્રાચાર્યને ખબર પડી ગઈ. શુક્રાચાર્ય ગમે તેમ તો એ બધાના ગુરુ છે ને, ગુરુ બને એમને બનાય છે. ગુરુ કોને કહેવાય? જે શિષ્યનું હિત ઈચ્છે છે, જે શિષ્યનું કલ્યાણ કરી શકે એને જ ગુરુ કહેવાય. મહાપુરુષે પણ ગુરુના લક્ષણો આપેલા છે. બૃહસ્પતિ, શુક્રાચાર્ય બંને સમર્થ ગુરુઓ છે, પોતાના શિષ્યોનું કલ્યાણ કરે છે. એટલે એને કહી દીધું કે રાજન આ વામન દેખાય છે એ વામન નથી, સાક્ષાત વિષ્ણુ છે. મોડે કહી દીધું એને ખ્યાલ આવી ગયો વિષ્ણુ છે કે છે. તારું સર્વસ્વ લૂંટી લેવા માટે આવ્યા છે. બલિરાજાને વિચાર કરો કે બલિરાજાને ખબર છે કે જેનું દાન આપી રહ્યો છું, એટલા માટે તો એક કીર્તન છે આપણામાં કે બલિરાજા કો સમર્પણ સાચવો. આપણામાં કીર્તન આવે છે બલિરાજા કો સમર્પણ. જ્યારે તમને અજાણતામાં કોઈ છેતરી જાય એવું અહીંયા નથી. બલિરાજાને ખબર પડી ગઈ છે કે આ સાક્ષાત વિષ્ણુ મારા આગળ પધારે છે અને મારું સર્વસ્વ લૂંટી લેવા પધારે છે. પણ છતાં એને કહી દીધું ના, મેં એક વખત એને આપવાનું વચન આપ્યું છે, હું મારા વચનમાંથી પાછો નહીં ફરું કે છે. તો સંકલ્પ કરવાની વાત કરે છે. જારી જે મંગાવવામાં આવી છે સંકલ્પ માટે, તો શુક્રાચાર્ય એ જારીના નાળચામાં સૂક્ષ્મ રૂપે ભરાઈ જાય છે અને જળને પડવા દેતા નથી. એટલે આપણા વામન ભગવાન પાસે કેટલા હોશિયાર, તરત જ દર્ભની સળી એની પાસે હતી. આસનમાંથી દર્ભની સળી કાઢી અને પેલું કોતરી નાખી છે પેલી નાળચામાં ભરાઈ ગયા હતા ને શુક્રાચાર્ય, તો શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ છે. શુક્રાચાર્ય તરત બહાર નીકળી ગયા કે જો આ હજુ વધારે જીદ કરીશ ને તો મારી એક આંખ ફૂટી ગઈ, બીજી આંખને બી ફોડી નાખી શકે છે. એટલે શુક્રાચાર્ય તરત જ બહાર નીકળી ગયા અને નાળચાનો કચરો બધો બહાર નીકળી ગયો અને તરત બલિરાજાએ હાથમાં જળ લીધું છે અને સંકલ્પ કર્યો. આપણી સનાતન સંપ્રદાયમાં સંકલ્પનું ઘણું મહત્વ છે.
કે કોઈ પણ જગ્યાએ તમે કશું કરવા માંગતા હો તો સંકલ્પ કરો. તમને ખબર ઘણી વખત આપણે તો આવે છે એવું કે જ્યારે કોઈ સંતાન ગંગા સ્નાન કરવાનું, વ્રજયાત્રા કરવાનું માત્ર સંકલ્પ કરે, ગયા નથી વ્રજયાત્રા કરવા માટે, ભાગવતની કથા કરવાનું, ભાગવતની કથા કરી નથી, ખાલી સંકલ્પ કર્યો છે. ગંગાજીમાં સ્નાન કરવા ગયા નથી, ખાલી ગંગા સ્નાનનો સંકલ્પ કર્યો છે. ત્યાં તો ભગવાન એમ કે છે શાસ્ત્રો કે એના પૂર્વજો જ્યાં ગાડી બી હોય ત્યાંથી પ્રસન્ન થઈ જાય છે. જો નરકમાં હોય તો સ્વર્ગમાં જાય. એટલે ખાલી એ વાતો કરતા હોય, હવે અમારી સંતાન ભાગવતની કથા કરાવશે, હવે અમારી સંતાન હવે ગંગા સ્નાન કરશે, એટલે અમારું નરકમાંથી સ્વર્ગમાં જવું. સ્વર્ગમાં હોય તો એનાથી એને ઊંચું સ્થાન પ્રાપ્ત થાય છે. આ બધું આપણે શાસ્ત્રોમાં બતાવેલું છે. એટલે આપણા તો સંકલ્પો પણ તમે કરો તમારી અનુકૂળતાએ. ભાગવતની કથા કરાવી હોય, આપણે તો ગૌદાનનું મહત્વ છે, ગૌદાન કરવું હોય અનુકૂળતાએ કરવાનું. પણ સંકલ્પ કરવા માત્રથી જ પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકાય છે. તો એ વખતે પછી પેલા નાળચામાંથી સાફ થઈ ગયો, સંકલ્પ કર્યો છે. અને પછી જ્યારે કહે છે કે સારું તમે 3 ડગલામાં આપો, હું તમને પૃથ્વી આપી દઉં. અને ત્યાં પછી ભગવાન વામન મુઠ્ઠી વિરાટ બને છે. એક ડગલામાં પાતાળ માપી લે છે, બીજા ડગલામાં બ્રહ્મલોક સુધી માપી લે છે. અને ત્રીજું ડગલું ક્યાં મૂકું? બલિરાજા કે મારા મસ્તકે મૂકો. બલિરાજા ને પછી બાંધી લીધો છે, બલિરાજાને બાંધી લે છે. ત્રીજો તારો સંકલ્પ પૂરો કર કે છે. અને ભગવાનની પછી સ્તુતિ કરે છે. ભગવાન પ્રસન્ન થાય છે. અને છેવટે ભગવાન પ્રસન્ન થઈ ને એને સુતલ લોકનું રાજ બલિરાજાને આપે છે. અને બલિરાજાને વરદાન આપે છે કે તું હું ગદા લઈને તારું રક્ષણ કરતો રહીશ અને તું મને 24 કલાક મારા દર્શન કરતો રહીશ કે છે. એવું વરદાન ત્યાં આગળ આપે છે. એમના કહે છે ને કે બલિના દ્વારે ભગવાનને રહેવું, ચોકીદારી કરવી પડી છે કે તો વળી કે છે સુતલ લોકમાં. અને લખ્યું છે અંદર ભાગવતમાં કે સુતલ લોકનો વૈભવ તો સ્વર્ગમાં ઇન્દ્રના વિભવ કરતાં પણ વધારે હતો, એવું ભાગવતમાં ઉલ્લેખ છે. તો આ બધી આપણી વામન ભગવાનની કથા છે વૈષ્ણવો. તો આપણે આજે એનું વામન ચરિત્ર થોડું ઘણું શ્રવણ કર્યું છે. હવે આપણે આગળ જઈએ છીએ. હવે આજે આપણે જે લેવાના છીએ એની અંદર પેલા એક કીર્તન લઈ લઈએ, લીલાલાલ ગોવર્ધન ધર. પછી આગળ સત્સંગ કરીશું. કીર્તન કુંજમાં 1280 નંબર. લીલાલાલ ગોવર્ધન ધર કી, લીલાલાલ ગોવર્ધન ધર કી, લીલાલાલ ગોવર્ધન ધર કી, લીલાલાલ ગોવર્ધન ધર કી. ગાવત સુનત અધિક રુચિ ઉપજત, રસિક કુંવર શ્રી રાધાવર કી, લીલાલાલ ગોવર્ધન ધર કી. સાત દિવસ ગિરિવર કર ધાર્યો, મેટી તૃષા પુરંદર ધર કી. વ્રજજન મુદિત પ્રતાપ ચરણ તે, ખેલત હસત નિશંક નિડર કી, લીલાલાલ ગોવર્ધન ધર કી. ગાવત સુક શારદ મુનિ નારદ, રટત ઉમાપતિ બલ બલ કર કી,
કૃષ્ણદાસ દ્વારે દુલરાવત, કૃષ્ણદાસ દ્વારે દુલરાવત, मागत जूठन नंदजू के घर की, लीला लाल गोवर्धन धर की, लीला लाल गोवर्धन धर की, लीला लाल गोवर्धन ધર કી. વૈષ્ણવ આ કીર્તન આપણે બિલાવલ રાગમાં શ્રવણ કર્યું છે. કૃષ્ણદાસજી એમ કે છે કે લીલા લાલ ગોવર્ધન ધરકી. તો ગોવર્ધન ધરણ જે પ્રભુ છે એને આ લીલા કરેલી છે. ગાવત સુનત અધિક રુચિ ઉપજેતા. આ લીલાનું જે કોઈ ગાન કરે છે અથવા જે કોઈ શ્રવણ કરે, આપણા તો બંને વસ્તુ છે, શ્રવણનું પણ મહત્વ છે અને ગાનનું પણ મહત્વ છે. કથાનું ગાન પણ કરી શકો, કથાનું શ્રવણ પણ કરી શકો. અધિક રુચિ ઉપજે તો તમને કૃષ્ણમાં કથામાં પ્રેમ થશે. આ લીલાઓ ભગવાનની કેવી છે? લીલા જેમ જેમ તમારા અંતઃકરણમાં પ્રવેશ કરશે. આપણે એક કાનમાં સાંભળીને બીજા કાનથી કાઢી નાખવાની નથી લીલાઓને. એ લીલાઓને અંદર ઉતારવાની છે, વાગોળતા રહેવાનું છે. તો અંદરથી ઉતારશો તો અંદરનો જે કચરો બધો ભરાયો છે જન્મનો એ નીકળશે, અને એ કચરો નીકળશે તો અધિક રુચિ ઉપજે, એટલે કે પ્રેમ પ્રાપ્ત થશે. રસિક કુંવર શ્રી રાધાવર કી. શ્રી રાધાવર, રાધાના સ્વામી પ્રભુ રસિક શિરોમણી છે. તો આપણો માર્ગ છે ને રસાત્મક માર્ગ છે. આજે આપણી આ દાનના પદો ચાલે છે, હવે લઈશું થોડા સમયમાં, દરેક વખત થોડા તો તમને ખ્યાલ આવશે. રસાત્મક લીલા છે. ભગવાન માગીને દાન આરોગ્ય છે ગોપીજનો પાસેથી. એ બધું શું છે? આ એ તો તમને એ વખતે હું પદો સમજાવીશ ને તે વખતે એના રહસ્યો સમજાવવા પ્રયત્ન કરીશ. પણ એ બધી જે આ રસિકનનો માર્ગ છે. આપણો પ્રભુ રસાત્મક છે, રસો વૈસ. 7 દિવસ ગિરિવર કર ધાર્યો. 7 દિવસ સુધી ભગવાને આ ગિરિરાજને ધારણ કર્યા હાથ પર છે. મેટી તૃષા પુરંદર દરકી. પુરંદર એટલે કે ઇન્દ્ર. ઇન્દ્ર એ પોસ્ટ છે અને પુરંદર એ હાલના ઇન્દ્રનું નામ છે. તો ઇન્દ્રનું જે અભિમાન હતું એ એનું મેટી દીધું, એટલે કે દૂર કરી દીધું છે ભગવાને. વ્રજજન મુદિત પ્રતાપ ચરણ તે ખેલત હસત નિશંક નિડર કી. હવે આ ગિરિરાધારણ લીલા થઈ એટલે જે વ્રજવાસીઓ હતા બધા એ ભગવાનના ચરણ કમળના પ્રતાપથી મુદિત એટલે આનંદ કરી રહ્યા છે. એની છત્ર છાયામાં ખેલત હસત, અરે આરામથી ખીલી રહ્યા છે, એકબીજા સાથે હસી રહ્યા છે. નિશંક, શંકા રહિત થઈને કે અમે તો નિશ્ચિંત છીએ કે છે. નિડર કી, નિડર બની ગયા છે. અમારો દેવ ગોવર્ધન રાય કીર્તન આવે છે ને, તો અમારા કૃષ્ણ અમારા સહાય કરે છે, પછી શું કરો અમે ચિંતા કરીએ. એટલે નિશંક બની ગયા, નિડર બની ગયા અને આનંદથી ખીલી રહ્યા છે, હસી રહ્યા છે. ગાવત સુખ શારદ મુનિ નારદ, રટત ઉમાપતિ બલ બલ કરકી. આ લીલાઓ સુખદેવજી તો ગાઈ રહ્યા છે ભાગવતમાં, શારદ એટલે સરસ્વતીજી ગાઈ રહ્યા છે, નારદ મુનિ પણ ગાઈ રહ્યા છે. ઉમાપતિ એટલે શંકર ભગવાન તો સતત રટન કર્યા કરે છે. અને બલ બલ કરકી એટલે ભગવાને જે હસ્તેથી ગિરા ધારણ કર્યા એના પર આ બધા મહાપુરુષો મહાદેવો વારી ગયા છે કે છે. કૃષ્ણદાસ કે હું શું કરું, પણ એ તો બધા તો ભગવાનની લીલાઓનું ગાન કરીને ખુશ થઈ ગયા છે કે છે. કૃષ્ણદાસ દ્વારે દુલરાવત, હું તો નંદરાજીના દ્વાર પર જઈ અને પોકાર કરી રહ્યો છું કે છે.
માગત જૂઠન નંદ ચૂકે ગતિ પ્રભુ તમારા ઘરની જૂઠન થોડીક પણ આપી દો, બસ કરી મને સંતોષ છે આટલું. આ બધાનું જે વ્રજવાસીનું જે ભાગ્ય છે એ તો અમારું ભાગ્ય નથી ને. કૃષ્ણાસ કહે છે અમારું એવું તો ભાગ્ય નથી, પણ થોડી જૂઠન તો આપો. આટલો મોટો અન્નકૂટ આલો ગયા છે બધાને વ્રજવાસીઓને તમે માલ કરી દીધો, તો અમને થોડીક અન્નકૂટની જૂઠનની પ્રસાદી તો આપો કહે છે. તો નંદરાજ કૃષ્ણાસજી એ માગી રહ્યા છે. ચલો વિષ્ણુ, હવે આપણે આ જે 26મા અધ્યાયમાં પ્રવેશ આપણે જે કરીએ છીએ, તો 26મા અધ્યાયની અંદર એટલે કે તામસ પ્રમાણ પ્રકરણનો 5મો અધ્યાય, તામસ સાધનનો 5મો અધ્યાય, એમાં મુખ્યત્વે વાત શું છે કે ભગવાને જે ગોવર્ધન લીલા કરીને એટલે વ્રજવાસીઓને શંકા થઈ છે. નંદરાયજીને પૂછે છે સાચું કહેજો આ છોકરો તમારો નથી કે છે, ક્યાંથી લઈ આવ્યા છો? એ બધી વાતો આપણે આ 26મા અધ્યાયમાં શ્રવણ કરીશું. કુલ 25 લોકો છે અને નંદરાયજી પછી એનું શંકાનું સમાધાન કરશે, એના પણ શ્લોકો છે. અને આ અધ્યાય જે 25 લોકોનું છે એમાં મુખ્યત્વે 2 વાત છે કે વ્રજવાસીઓની શંકા, નંદરાયજીનું સમાધાન. પણ મહાપ્રભુએ પુરુષોત્તમ સહસ્ત્રનામમાં એક જ નામ પ્રકટ કર્યું છે આખા 25 લોકોમાંથી. ત્રિવિધના નામાવલીનું કોઈ નામ પ્રકટ નથી કર્યું, ખાલી પુરુષોત્તમ સહસ્ત્રનામનું એક નામ પ્રકટ કર્યું છે, ગોપ સ્વચ્છંદ લીલાર્થ ગર્ગ વાક્યાર્થ બોધક. એટલે ગોપોએ આ જે લીલા થઈને તો સ્વચ્છ રીતે શંકા કરી છે, એટલા માટે કહીએ ગોપ સ્વચ્છંદ લીલાર્થ, લીલાનો અર્થ આ લીલા કરી છે. તો એ તમે આ શંકા કરી કે આટલું નાનું 7 વર્ષનું છોકરું આટલો મોટો ગિરરાજ ઊંચી કરી શકે છે, તો એના પર શંકા કરીને સ્વચ્છંદ લીલા બતાવવામાં આવેલી છે. અને નંદરાયજી એમને જવાબ આપતા ગર્ગાચાર્યજીના વાક્યો કહે છે. એટલે ગર્ગાચાર્યજીના જે 7 શ્લોકો છે એના કૃષ્ણના નામકરણ વિધિ વખત, એટલે દસમ સ્કંદનો જે 8મો અધ્યાય નામકરણ સંસ્કારોનો આવે છે એ વખતે ગર્ગાચાર્યજીએ નંદરાયજીને 7 શ્લોકોમાં આ કૃષ્ણનું મહાત્મ્ય બતાવેલું છે. એ બેઠા સાથે 7 શ્લોકો આ અધ્યાયમાં 25 શ્લોકોમાંથી 7 શ્લોકો રિપીટ કરે છે. નંદરાયજીને પેલા લોકો શંકા કરતા નંદરાયજી કહે છે લોકો ભાઈ ગર્ગાચાર્યજી પધાર્યા હતા તને જે કહું છું એ હું તમને અક્ષર કહું છું કે છે. અને એ પ્રકારના 7 શ્લોકોનો રિપીટ કરવામાં આવેલા છે. આપણે જ્યારે શ્લોકો જોઈશું અને બધી વાતો કરીશું. તો મુખ્ય મત આટલી જ છે, એક નામ પુરુષોત્તમ સહસ્રનામનું અને ત્રિવિધલા નામાવલીનું કોઈ નામ મહાપુરુષજીએ આ અધ્યાયમાં પ્રકટ કરેલું નથી. હવે આ જે શંકા થઈ વ્રજવાસીઓને અને નંદરાયજીએ જે જવાબ આપ્યો એનું ભાગવતમાં જે વર્ણન છે એ બહુ ટૂંકું વર્ણન છે, પરંતુ ગર્ગ સંહિતામાં એનું વિસ્તૃત વર્ણન કર્યું છે. એટલે આજે હું તમને ગર્ગ સંહિતાના આધારે આ બંને વાતો સમજાવીશ. તમે ધ્યાન રાખીને તમે સાંભળજો તો એનો આનંદ આવશે. ગર્ગાચાર્યજી જ આ ગર્ગ સંહિતા બનાવી છે અને આની અંદર મુખ્યત્વે તો બધું ગર્ગાચાર્યજીનું જ મહત્વ બતાવવામાં આવેલું છે કે એમને જ ભવિષ્યનું બાક્યું હતું. તો વૈષ્ણવો જ્યારે તમે જ્યારે વ્રજયાત્રા કરતા હો અને વ્રજયાત્રા કરતાં જ્યારે તમે નંદગામમાં જાઓ તો નંદગામમાં જે મહાપ્રભુજીની બેઠક છે 5 સરોવર પર, એની નજીકમાં મોતી કુંડ છે. એ મોતી કુંડ પર આ કથા, આજે હું જે કથા અત્યારે કહી રહ્યો છું ગર્ગ સંહિતાની, એ મોતી કુંડ સાથે સંકળાયેલી છે. એટલે તમે જ્યારે નંદગામમાં ગયા હોય અને મોતી કુંડ પર જાઓ તેના પ્રસંગને અવશ્ય યાદ કરવો. હવે હું સ્ત્રોત કરું છું. ગર્ગ સંહિતામાં લખ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન ધરણ લીલા કરી બધા વ્રજવાસીઓને ઇન્દ્રના ત્રાસમાંથી મુક્ત કર્યા, બચાવી લીધા. પછી પૂરા વ્રજમંડળમાં કૃષ્ણના પરાક્રમની ચર્ચા ચાલી. આ સાચી વાત છે. આજે આપણા ત્યાં એક નાનકડો બનાવ બને છે ને તો આખા ગામમાં સમાજમાં એની જ ચર્ચાઓ ચાલતી હોય. તો એવી રીતે કૃષ્ણએ આટલા અદ્ભુત કાર્ય કર્યા હોય પછી, અને આમે મેં તમને કહું ને કે કૃષ્ણનું જ્યારથી પ્રાકટ્ય વ્રજમાં થયું
ત્યારથી વ્રજવાસીઓના ટોક ઓફ ધી ટાઉન એક જ હતું, કૃષ્ણ, લાલો 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 લાલો, લાલાએ આમ કર્યું, લાલાએ તેમ કર્યું, લાલાએ આમ કર્યું તેમ. એ જ ગોપ બાળક આખો દાડો વનમાં ગાયો ચરાવવા જાય, સજાઈને મિયાને કહે, એ મિયાઓ બધી પોતાની સખીઓ નક્કી હતી. તો આ જ આખું 11 વર્ષ ને 52 દિવસ સુધી ભગવાન વ્રતમાં વિરાજ્યા, તો વ્રજવાસીઓએ કૃષ્ણ સિવાયની વાત કરી જ નથી. અને એ આપણને શીખવાડે છે કે આપણે બી કૃષ્ણ સિવાયની વાત કરવાની નથી. તો આ પરાક્રમની ચર્ચા આખા બ્રજ મંડળમાં થવા મળી કે 7 વર્ષનું છોકરો 7 દિવસ ગિરજા ધારણ કર્યું છે. પણ આમાં બન્યું શું? જે વસ્તુ સારી થઈ ગઈ છે એમને હવે આ કેટલાક એમના જે મુખ્ય ગોપો હતા એ શંકા કુશંકા કરવા લાગ્યા. એટલે વ્રજવાસીઓના જેટલા મુખ્ય ગોપો હતા એ નંદરાયજી પાસે આવીને કહે છે કે મહારાજ, આપણા વંશમાં આની પહેલાં આવો તો કોઈ પરાક્રમી બાળક થયો નથી, અને તમારામાં પણ આવું કોઈ પરાક્રમ નથી. આટલું પરાક્રમ નહીં, આનાથી ઓછી શક્તિ પણ તમારામાં નથી કે છે. તો પછી આ બાળકમાં શક્તિ આવી કેવી રીતે? નંદ બાબા તમે ગોરા, યશોદા મૈયા ગોરી, તો આ છોકરો તો શ્યામ છે તમારું કે છે. અમારા મનમાં બાળક વિશે શંકાઓ જાગે છે કે છે. તો આપ અમારા મનમાં જે શંકાઓ જાગી છે તો સાચું કહેશો, આ છોકરાના જન્મનું રહસ્ય બતાવો. કાંઈક આની અંદર કે છે ભેદ છે. જો તમે આ છોકરાના જન્મનું રહસ્ય અમને નહીં બતાવો તો અમે આપને ગોપ જ્ઞાતિમાંથી બહિષ્કૃત કરી દઈશું, તમને બહાર કાઢી જ્ઞાતિ બહાર મૂકીશું. આપણે નહીં કહેતા પહેલાંના જમાનામાં જ્ઞાતિ બહાર મૂકવાની પ્રથા ચાલતી, હવે તો નથી આવતી એવું કશું. હવે તો કોઈ જ્ઞાતિ બહાર મૂકે ને તો લોકો કંઈ ચિંતા નથી, જાઓ ખાઈ કરી એમ કહી દે. પણ પહેલાં એવું હતું, જ્ઞાતિ બહાર મૂકે ને તો પછી એને ઘણી રીતે એને સહન કરવાનું આવતું હતું, એવું હતું પહેલાં. હવે તો સવાલ નથી રહેતો કશું, અત્યારે સમાજ જેવું રહ્યું નથી કશું. એટલે જો તમે આ છોકરાના જન્મનું રહસ્ય અમને નહીં બતાવો તો અમે તમને ગોપ જ્ઞાતિમાંથી બહિષ્કૃત કરીને જ્ઞાતિની બહાર મૂકી દઈ શકે છે. હવે નંદરાયજી ગભરાયા. નંદરાયજીએ જે ગુપ્ત વાત હતી એ જાહેર કરવી પડી, કારણ કે જે નામકરણ સંસ્કાર કરવા માટે ગરગાચાર્યજી પધાર્યા હતા એ ગુપ્ત રીતે કરેલું છે. કારણ કે જો કંસને ખબર પડે તો ખ્યાલ આવી જાય કે આ ગરગાચાર્યજી તો વ્રજવાસીઓના પુરોહિત છે નહીં. વ્રજવાસીઓના પુરોહિત તો શાંડિલ્ય મુનિ છે. અને વસુદેવજીએ ગરગાચાર્યજીને કીધું કે જાઓ, અમારા છોકરાઓ મોટા થઈ રહ્યા છે, 2 બલરામ અને શ્રી કૃષ્ણ, તો નામકરણ સંસ્કાર કરી આવો. એટલે હવે અહીંયા જ્યારે ગરગાચાર્યજી પધારે છે નામકરણ સંસ્કાર વખતે, તે કરે નંદરાયજીના મનમાં તો એવું જ છે કે કૃષ્ણ મારો છોકરો છે, પણ બલરામજી તો વસુદેવજીનો છોકરો છે ને, એ બલરામજી માટે આવ્યા છે. એટલે નંદરાયજી એમ કહે છે કે તમે આવ્યા છો તો બલરામજી જોડે જોડે મારા કૃષ્ણના બી નામકરણ સંસ્કાર કરી દો ને કે છે. એવી વાત છે. એટલે નંદરાયજીને શંકા નથી ગઈ અને કોઈને શંકા ના જાય. એટલે પછી નંદરાયજીએ કીધું કે સારું, તમે કહે છે કે આપણે ગૌશાળામાં જતા રહીએ તો કોઈને ખબર ના. કે નંદ ભવનમાં તો ગોપીઓની અવરજવર ચાલુ રહેતી હતી, પણ ગૌશાળામાં જાય અને ખાનગીમાં નામકરણ સંસ્કાર કરે તો કોઈને ખબર પડે નહીં કે છે. એટલે એ વસ્તુ કોઈને ખબર હતી નહીં, પણ નંદરાયજી આજે એ રહસ્ય પ્રકટ કરવું પડ્યું. નંદરાયજીએ વ્રજવાસીઓને નામકરણ સંસ્કાર વખતે જે વાત ગરગાચાર્યજી કરી હતી તે બધી વાત આજે નંદરાયજીએ પ્રકટ કરી દીધી અને કહ્યું કે નામકરણ સંસ્કાર કરતી વખતે ગરગાચાર્યજીએ કહ્યું હતું કે આ કૃષ્ણના અંશમાંથી જ અનેક અવતારોની ઉત્પત્તિ થઈ છે. આ કૃષ્ણ તમારો દીકરો પરિપૂર્ણતમ અવતાર છે, એ તો અંશી છે. યુગે યુગે શ્વેત રક્ત પિતૃપથી જન્મ લઈ ચૂક્યો છે. હવે વર્તમાનમાં તમારો દીકરો કૃષ્ણ વર્ણ હોવાથી કૃષ્ણ કહેવાય છે. એટલે એવી રીતે ગરગાચાર્યજીએ કૃષ્ણ નામ પ્રકટ કરેલું. હવે એકચ્યુઅલી અહીંયા બધા શ્લોકો ગર્ગસીતામાં લખ્યા નથી, ભાગવતમાં 7 શ્લોકો છે. એ વખતે આપણે ભાગવતની લીલા કરીશું તો જોઈશું. અત્યારે હું ગર્ગસીતા પ્રમાણે વાત કરું છું. હવે આ ગરગાચાર્યજીની વાતો સાંભળીને આ નંદરાયજી તો કીધા તો કહી દીધું, પણ હવે ગોપોને ભાગવતમાં કહે છે એનાથી ગોપોને સંતોષ થઈ ગયો.
ભાગવતમાં આ વસ્તુને એવી રીતે બતાવવામાં આવી છે કે ગોપો એનાથી એ ક્લેરિફિકેશન મળ્યું એટલે ગોપો શાંત થઈ ગયા છે. પણ ના, ગર્ગ સંહિતામાં થોડી વાત જુદી આવે છે. ગર્ગ સંહિતામાં કે ગર્ગાચાર્યજીએ જે વાત નંદરાયજીને કરી હતી ખાનગીમાં, એ ગોપો જાણીને ગુસ્સે થયા. શાંત થવાના બદલે ક્લેરિફિકેશન મળ્યું એનાથી એ સુખી થવા જોઈએ એના બદલે બોલ્યા છે, હે નંદરાયજી, તમારો આ વર્તાવ બિલકુલ યોગ્ય નથી. તમે શા માટે તમારા પુત્રનો નામકરણ સંસ્કાર ગુપ્ત રીતે કર્યો? તમારે જ્ઞાતિબંધુઓને આગેવાનોને બોલાવવા જોઈતા હતા. કેમ બોલાવવા જોઈતા હતા? બોલાવે તો બધાને મીઠાઈ ચા નાસ્તો તો કરાવવો પડે ને. તો અમારું કે ચા નાસ્તો કહું ને એક ટાઈમનું કહે છે, જમણવાર ગયો કહે છે, અમારું કહે છે તો મુખ્ય છે કે છે, એટલે બધાને તો જમવામાં રસ પડતો જ હોય ને કહે છે. એ કહે છે તમારે અમને બોલાવવાના હતા, આગેવાન તો કમસે કમ બોલાવવા હતા, જ્ઞાતિબંધુ ના બોલાવો તો કંઈ નહીં, આગેવાન તો બોલાવવા જોઈએ કે છે. તમે શા માટે કે છે આવી રીતે ખાનગીમાં બધું કરી દીધું છે કે છે. હવે અમે અહીંથી સીધા બરસાના જઈએ છીએ અને બરસાનામાં જઈને વસભાનજી પાસે જે તમારી ફરિયાદ કરી છે કે આ ના ચાલે કે છે, કે આપણે તો જ્ઞાતિનો રિવાજ એવો છે કે નામ સંસ્કાર વખતે જ્ઞાતિબંધુઓને હાજર રાખવાના હોય છે. એટલે હવે નંદરાયજીને તો કહે છે હવે આપણે જ્ઞાતિમાંથી બહાર જ કાઢવાના છીએ કે છે. અમે બરસાના જઈને વસભાનજીને કહી આવીએ છીએ કે છે. એટલે બધા મુખ્ય ગોપો હતા, તેથી બરસાનામાં ગયા છે. વસભાનજી પાસે જઈને કહે છે, હે ગોપેશ્વર, તમે નંદરાયજીને આપણી ગોપોની જ્ઞાતિમાંથી બહાર કાઢી નાખો કે છે, જ્ઞાતિની બહાર મૂકો કે છે. અને જો તમે નંદરાયજીને માટે આ ઠરાવ પસાર નહીં કરો, અમે તમને જ્ઞાતિમાંથી બહાર કાઢી લઈશું કે છે. પણ તમે ગમે તેમ થાય નંદરાયજીને તો જ્ઞાતિમાંથી બહાર કાઢી મૂકવાના છે કે છે. જો આ ભગવાનનું પ્રાકટ્ય છે અને આપણે પણ દેવકી વસુદેવ દેવકીને જેલમાં જવું પડ્યું અને નંદરાયજીને આવો એટેક સહન કરવો પડે જ્ઞાતિબંધુઓનો, ભગવાનના પિતાશ્રી તો પણ. હવે કે ભાઈ વિચાર કરો કે આ બધી કેવી કેવી ભગવાનની લીલાઓ છે કે છે. તો હવે પેલા વસવાનજીને શું હાલત થાય આ કે છે. તો વસવાનજી કીધું, ભાઈ તમે મને શું કરો જ્ઞાતિની બહાર કાઢવાની વાત, તો મારો દોસ્તો બતાવો કે છે. એટલે પેલા મુખ્ય ગોપો બોલ્યા, વસવાનજી, તમારો મોટામાં મોટો દોષ એ છે કે તમારી કન્યા રાધા વિવાહ યોગ્ય થઈ છે, છતાં તમે હજુ સુધી વિવાહ એનો કર્યો નથી કે છે. આ તમારો મોટો અપરાધ છે કે છે. તાને વસવાનજી બોલ્યા, દેખો, પહેલેથી જ ગર્ગાચાર્યજી જ્યારે બલરામ અને શ્રી કૃષ્ણ નામકરણ સંસ્કાર કરવા માટે ગોકુલ પધાર્યા હતા ને, તો ત્યાંથી જે બલરામજી અથવા ત્યાંથી જે ગર્ગાચાર્યજી અહીંયા બરસાના પધાર્યા હતા અને બરસાના પધારીને મને કહ્યું હતું કે તમારી કન્યાનો વિવાહ શ્રી કૃષ્ણ સાથે જ સુનિશ્ચિત થવાનું છે. આ તો નિત્ય સિદ્ધ દંપતિ છે અને પૃથ્વી પર એમનું અવતરણ લીલા માટે જ થયેલું છે કે છે. હવે આજે આ વાત પાછી બરસાનામાં વસવાનજી ગોપોને કરે છે. ગોપોને આ વાતની ખબર જ નથી કે આ કૃષ્ણ રાધા તો પહેલેથી જ એકબીજાનું દંપતિ છે. હવે ગોપો બોલ્યા બરસાનામાં અમને વસવાનજીને કે આપ તો કાન્યકુબ્જ દેશના સ્વામી સાક્ષાત ભલનંદનના જમાઈ છો અને તમારી પાસે તો કુબેર સમાન તો કોષો છે કે જે એવું ખજાનો તમારો કુબેરની સમાન તમારો વૈભવ છે કે જે. એટલે ગોપો કહે છે કે વસવાનજીને કે તમારા ઘરે રાધા કોઈ દિવ્ય અવતારી હોય તો માની શકાય કે આપણો વૈભવ તો ઘણો દિવ્ય છે કે છે. પણ નંદરાયજી પાસે તો આવો દિવ્ય વૈભવ છે નહીં કે છે. જો સચમુચ કૃષ્ણ ભગવાન હોય તો તમે કે જે નંદરાયજીના વૈભવની પરીક્ષા કરો કે છે. તમારી પાસે તો દિવ્ય વૈભવ છે, તમે માની લો છો, તમે કહો છો કે રાધા તમારી દેવ ત્યાંથી પ્રાકટ્ય ભગવાનની કૃપા થયું છે તો માની લઈએ છીએ કે છે. પણ નંદરાયજી પાસે તો એવો કોઈ વૈભવ છે નહીં, તો નંદરાયજીના વૈભવની પ્રતીક્ષા તમે કરો. વસવાનજી કે સારું, ચલો આપણે કરીએ. વસવાનજીએ તરત જ દિવ્ય મોતીઓની 1 કરોડ હાર, દિવ્ય મોતીઓના 1 કરોડ હાર જેવા બધા જ મૂલ્યવાન મોતીઓ હતા એ તૈયાર કરી
અને જ્ઞાતિના આગેવાન ગોપોને બોલાવી તે નંદ મંદિર બોલ. જ્ઞાતિના આગેવાન ગોપોને કીધું, જાઓ કે છે મારી રાધાનો વિવાહ તમે કૃષ્ણ સામે કરતા આવો અને 1 કરોડ મોતીઓના હાર જે છે ને એ તમે એને વરનો ખોળો ભરવામાં આપો કે છે. જ્ઞાતિના આગેવાન ગોપોને બોલાવી અને પછી કીધું કે નંદ મંદિરમાં બધાને મોકલ્યા અને કેવડાવ્યું, હે નંદરાયજી, વિવાહના આ શુભ અવસરે જ્ઞાતિના રિવાજ મુજબ વરની ગોદ ભરવા માટે મેં આ મોતીના 1 કરોડ હાર મોકલ્યા છે, તે સ્વીકારો. અને સામે તમે જ્ઞાતિના રિવાજ મુજબ કન્યાની ગોદ ભરવા માટે આનાથી પણ અધિક કરજો કે છે, જેથી જ્ઞાતિ બંધુઓની શંકા દૂર થાય. અને આ તો આપણા કુળની રીતિ છે, તે તો આપ જાણો છો. હવે એમ કરી અને એવો મેસેજ લઈ અને બધા ગોપો 1 કરોડ હાર લઈ અને નંદગામમાં નંદરાયજી પાસે આવે છે. હવે લખે છે અહીંયા ગર્ગ સંહિતામાં કે નંદરાયજીએ તો આવા મૂલ્યવાન મોતી જીવનમાં કોલાડો જોયા જ નતા. એમની પાસે હોવાની વાત તો બાજુ પર રહી, પણ આવા મોતી હોઈ શકે છે એ જ નંદરાયજીને ખબર નથી કે છે. હવે તો કન્યાની ગોદ ભરવા માટે એનાથી વિશેષ આપવું પડે, તો એવા મોતી લાવવાના કે નંદરાયજી પાસે તો હતા જ નહીં કે છે. નંદરાયજીને ચિંતા થવા મળી. યશોદાજીને પૂછી શું કરી શકે છે. બંને વિચારમાં પડી ગયા. થયું કે ભાઈ ભલે કે આપણા કૃષ્ણનો વિવાહ ના ચાલશે કે છે, તો આપણે અસર તો કશું છે નહીં કે છે, એનાથી અધિક આપણે આપી શકીએ એમ છે નહીં કે છે. ભલે આપણી માં નાની થાય તો થવા દીધી થાય, શું કરતો રસ્તો શું બીજો કે. પણ આ દરમિયાન કૃષ્ણ માતા પિતાનું મૂંઝવણ સમજી ગયા. રમતો રમતો કનૈયો આવી ગયો ઘરમાં. મોતીઓના હારના ઢગલા પડ્યા હતા, એમાંથી 100 મોતી લઈ રમવા જાદવ ગયો. નંદ યશોદા ચિંતામાં હતા, એટલે એમને ખ્યાલ ના આવ્યો કે કનૈયામાંથી 100 હાર લઈ લીધા છે કે છે. અને હાર ઘરની બહાર ગયા, નંદ ભવનની બહાર કનૈયો ગયો, હાર તોડી અને મોતીકુંડની અત્યારે જે જગા નંદગામમાં હું કહું છું મોતીકુંડની જગા છે, ત્યાં જઈને મોતી ખેતરોમાં વાવી દીધા. હવે નંદ બાબા સમજી ગયા કે ભાઈ આપણા છોકરાનો વિવાહ નહીં થાય, પાછા હાર મોકલી દઈએ કે છે, ના પાડી દઈએ કે અમારાથી શક્તિ નથી અમારી કે છે. નંદ બાબાએ 1 કરોડ હાર ગણીને પેલા ગોપો આવ્યા હતા, એને 1 કરોડ હાર ગણીને આપવા પડે ને, તો નંદ બાબાએ હાર ગણવા મળ્યા, તો એમાંથી 100 ઓછા થયા. એટલે પછી કહ્યું કે ગયા ક્યાં 100 હાર કે છે. એટલે કૃષ્ણને બોલાવ્યો અને છોકરાને પૂછ્યું કે લાલા, આ 100 હાર અમુક ખૂટે છે, તો તું રમતા રમતા લઈ ગયેલો ખરો કે છે. તો કૃષ્ણએ કીધું, હા બાબા, કેમ એ લોકોએ કેવડાવ્યું છે ને કે આનાથી વિશેષ આપણે આપવાનું છે કે છે, તો તમે તો મૂંઝવણ કરો છો કે છે. તો મેં તો તેની ખેતી કરી લીધી કે છે. યશોદાજીએ પૂછ્યું, એટલે કેવી રીતે ખેતી થાય? મોતીની ખેતી થાય કોદાળો કે છે. તો કૃષ્ણ કહે છે, હા હા, ચલો ચલો તમને બતાવો બહાર કે છે. એટલે કૃષ્ણએ માતા યશોદા નંદરાયજીને લઈ ગયો, કનૈયો મોતી કુંડ પર લઈ ગયો છે અને મોતીઓના ઝાડ થોડી વારમાં 5-10 મિનિટમાં તો મોતીઓના ઝાડ પર ઝાડ ઉગેલા બતાવ્યા કનૈયાએ. અને કીધું, બાબા તમે ચિંતા ના કરો, આ ઝાડ પર મોતી થયા છે ને એ બધા મોતી તોડી અને બરસાને મોકલાવી દો કે છે, જાઓ કે છે, બસ કે છે. અને બરસાથી આવેલા હવે આ જે મોતી પાક્યા મોતી કુંડમાં, એ કેવા મોતી હતા લખે છે કે બરસાનાથી આવેલા મોતીઓથી પણ વિશિષ્ટ પ્રકારના મોતી હતા. બરસાનાઓ જે આવ્યા હતા બરસાનાથી એ તો દિવ્ય હતા, આ તો દિવ્ય કરતા પણ વિશિષ્ટ પ્રકારના. કનૈયાએ પોતે ખેતી કરી હોય, પછી પૂછવું શું હોય કે છે. નંદરાયજીએ પોતાના દાસોને આજ્ઞા કરી કે આ પાક તૈયાર થઈ ગયો છે, એ બધા મોતી ઉતારી દો અને અનેક પ્રકારના ગાળાઓ ભરી અને બરસાના પહોંચાડ્યા છે. આ બધા વ્રજવાસીઓ હવે માનવા લાગ્યા કૃષ્ણ તો અવતારી છે. નંદન દ્વારા જ્યાં મોતીઓની ખેતી થઈ તે મોતી કુંડ હવે નંદગામમાં મોટું તીર્થ બની ગયું છે. કહેવાય છે કે અહીં આ જગ્યા પર 1 મોતીનું દાન જો કોઈ કરે તો એને 1 લાખ મોતીના દાનનું ફળ મળે છે. તો એવી આ મોતી કુંડની જે કથા ગર્ગ સંહિતામાં આપવામાં આવી છે એ વૈષ્ણવો મેં તમને શ્રવણ કરાવી છે. વૈષ્ણવો હવે સમય થોડોક ઓછો છે,
અધ્યાય શરૂ કરીએ એની પહેલાં આપણે રવિવારે ચંદ્રગ્રહણ આવે છે, તો થોડી તમને ચંદ્રગ્રહણની માહિતી આપી દઉં. હવે આ ચંદ્રગ્રહણ આપણા જે સનાતન સંપ્રદાયમાં ગ્રહણનું ઘણું મહત્વ છે. તો સૂર્યગ્રહણનું મહત્વ પણ છે અને ચંદ્રગ્રહણનું પણ ઘણું મહત્વ છે. તો અત્યારે ચંદ્રગ્રહણ રવિવારે છે રાત્રે, એટલે હું તમને ચંદ્રગ્રહણની વાત કરું છું. આ ચંદ્રગ્રહણ એ જ્યારે બી ચંદ્રગ્રહણ આવે છે ધાર્મિક રીતે ઉત્તમ સમય કહેવાય છે. હવે આપણા ત્યાં એવું કહેવાય છે કે ગ્રહણ પાળવાનું ક્યારે હોય કે જ્યારે દેખાતું હોય તો જ. ઘણી વખત એવું બને છે કે આ ગ્રહણ તો લગભગ આખા ભારતમાં દેખાવાનું છે, પણ ઘણી વખત એવું બને છે કે ભારતના અમુક ભાગમાં જ ગ્રહણ દેખાતું હોય, તો જ્યાં આગળ દેખાતું હોય એટલો સમય એને પાળવાનું હોય. ધાર્મિક રીતે ઉત્તમ સમય માનવામાં આવે છે. એટલે આપણને સમજાવવામાં આવે છે કે આ ગ્રહણનું આ વખતનું ગ્રહણ 3.5 કલાકનું છે. એ ગ્રહણના સમય દરમિયાન કોઈએ બહાર નીકળવું નહીં જોઈએ, પથારીમાં સૂવાનું નહીં. એ દરમિયાન શું કરવાનું એ હું તમને સમજાવું છું. આ ચંદ્રગ્રહણનો સ્પર્શ રવિવારે એટલે કે 7 તારીખે રાત્રે 9:57 આ ગ્રહણ શરૂ થશે અને એનો મોક્ષ રાત્રે 1 કલાક ને 26 મિનિટ એટલે કે નિયરલી 3 કલાક ને 29 મિનિટનો આ સમય છે. આપણે 3.5 કલાક ગણો. હવે આ સમય દરમિયાન આ સમય ઘણો કિંમતી સમય છે. આ સમય આપણને ખબર ના હોય ને આ સુધી ભલે વેડફી નાખ્યું હોય, પણ હવે હું તમને સમજાવું છું કે આ સમયને વેડફવાનો નહીં. આ સમય દરમિયાન જે ધર્મ કાર્ય કરો, જે કંઈ બી દાન કરો, એનું તમને 1000 ગણું ફળ મળે છે. એટલે આ સમય દરમિયાન ઊંઘ્યા કરશો ને તો આ બધું તક તમે ગુમાવી દેશો. માટે મારી બે હાથ જોડી દરેક વૈષ્ણવને વિનંતી છે કે આ સમયને જાળવી લો. શું કરવાનું આ સમય દરમિયાન? તો આ સમય દરમિયાન પુરુષોત્તમ સહસ્ત્રનામ, વિવિધા નામાવલી, વલ્લભાખ્યાન, શ્રી હનુમાનજીના 41 પદ વગેરે અનેક પ્રકારના પાઠ કરી શકાય. ભગવાનના જપ કરી શકાય, હરિનામ સંકીર્તન કરી શકાય. પણ પાઠના પુસ્તકો ન અડકી શકાય. કથા સરળ ના હોય નથી હોતી, યુટ્યુબ પર કથા સાંભળી શકાય. તમારા ઘરમાં રેકોર્ડર હોય તો એનાથી કથા બી સાંભળી શકાય. પણ આ દરમિયાન એ છે ને અશુદ્ધિનો સમય છે, એટલે પાઠ કરાય છે, ભાગવત ન અડકાય નહીં. હવે બીજી વસ્તુ, આ ગ્રહણ દરમિયાન 3.5 કલાક દરમિયાન તો તમારે જેટલું મળી શકે એટલું ભગવાનનું નામ લો, તમને 1000 ગણું ફળ મળશે. આજે તમને ખબર નહીં પડે નહીં, આ બધી વસ્તુ અમે જે બતાવીએ, આપણો સનાતન સંપ્રદાય જે છે એની અંદર દરેકે દરેક વસ્તુ ક્લિયર કટ કરવામાં આવી છે. શાસ્ત્રોની વાતોને માનજો વૈષ્ણવ, શાસ્ત્રો ખોટા નથી. બીજા ધર્મોમાં 1 કે 2 શાસ્ત્ર હોય છે. ક્રિશ્ચિયનમાં ખાલી બાઇબલ, મુસ્લિમોમાં ખાલી કુરાન. જ્યારે હિન્દુ સંસ્કૃતિમાં તમે જુઓ કેટલા બધા શાસ્ત્રો છે. કેમ? આ 18 પુરાણ ખટવેદ છે શાસ્ત્રનો, એટલે ખટવેદ 4 વેદ, 6 શાસ્ત્ર. તો એ બધા શું છે? ઋષિ મુનિઓએ ગુફાઓમાં રહી, નિરાહાર રહી, સૂકા પથ્થર ખાઈ, જલપાન કરી, તપસ્યા કરીને જે અનુભૂતિઓ મેળવી એ બધી એમને આપણા માટે લખીને ગયા. એ બધી શ્રુતિ અને સ્મૃતિ કહેવાય છે. જે સાંભળેલું છે એ શ્રુતિ ગ્રંથો, જે યાદ રાખેલા છે, અનુભવમાં સમાધિને ગાય છે, એ સ્મૃતિ ગ્રંથો છે. તો એ ગ્રહણ દરમિયાન તમે આ બધાનો પાઠ કરશો તો 1000 ગણું ફળ મળશે. ગ્રહણનો સમય પતી ગયા પછી સ્નાન કરવાનું. પછી તમે જે ઘરની અંદર જ્યાં બી દર્ભ મૂક્યા, જ્યાં બી એવી વસ્તુ હોય કે એ દર્ભ મૂકેલા હોય એ દર્ભ ઉઠાવી લેવાના. પાછું ફરીથી સ્નાન, કે દર્ભને તમે ક્યાં ને એટલે અપવિત્ર સ્નાન, એ દર્ભ ઉઠાવીને અને ઘરની બહાર એવી જગ્યાએ ફેંકી દેવાના કે જો તમને અડકવું ના પડે. પછી સ્નાન કરવું. બીજું, એ ગ્રહણના સમય દરમિયાન એની પહેલાં તમારે જે ચોખાનું, ઘઉંનું કે કોઈ વસ્તુનું જેનું તમારે દાન કરવું, દાનનું બહુ મહત્વ છે. એ દાન તમે જે વસ્ત્રનું જેનું બી દાન કરવાનું એ દાન તમારે કરી અને સાઈડમાં મૂકી દેવાનું. તો
તો સામાન્ય રીતે અમારા આપણે નાના સેન્ટર હોય લુણાવાડા જેવા, એમાં તો શું છે, ગ્રહણના દરમિયાન માણસો હરિજનને બધા આવતા હોય લેવા માટે, દાન લેવા માટે. પણ અહીંયા શહેરમાં તો શક્ય ન બને, તો એટલીસ્ટ અમે લોકો તો શું કરતા હોઈએ છીએ, એને જુદું મૂકી દઈએ. પેલી ગ્રહણ શરૂ થાય પહેલેથી જુદું મૂકી દઈએ, અને બીજે દિવસે પેલી બાઈ આવે ને તો હરિજન બાઈને કહીએ ભાઈ તું આ જગ્યાએ મૂકી તું લઈ લેતા જાય, અમે અડકીએ નહીં પછી એને. તો એ દાન એનું પણ એ દિવસ એ ગ્રહણનો 3.5 કલાકનો ટાઈમ હોય ને, એ મનમાં સંકલ્પ કરે કે આ ગ્રહણ નિમિત્તનું દાન છે. પછી ભલે પાછળથી આપીએ, મેં તમને થોડા પહેલા કીધું ને કે સંકલ્પ દ્રવ્ય પધરાવી શકાય છે. હવે એટલે બીજું, તમે આ ગ્રહણના સ્નાન કર્યા પછી તમારે કંઠી પણ બદલી લેવાની. અને બીજી વસ્તુ છે કે જેના ઘરમાં સેવા પ્રકાર ચાલતો હોય એ સેવા પ્રકાર માટે શું કરવું એ બધું ટિપ્પણીમાં મહારાષ્ટ્રે સમજાવેલું છે. એ પ્રકારે તમારા સેવા પ્રકારનો કરવાનો. અને જ્યાં સમજણ પડતી હોય તો કોઈ જાણકાર વૈષ્ણવને પૂછી લેવાનું કે સેવા પ્રકારનું એ કરે કેવી રીતે શુદ્ધિ કરવી. આવો છે ને મેઇન વસ્તુ શું છે કે શુદ્ધિકરણ. હવે બીજી અગત્યની વાત કે સૂર્યગ્રહણ હોય તો 12 કલાક પહેલાં વેદ બેસે છે, અને ચંદ્રગ્રહણ હોય તો 9 કલાક પહેલાં વેદ બેસે છે. વેદ બેસે છે એટલે શું છે કે વેદ બેસ્યો ત્યાંથી આપણો જે ખોરાક ખાવાનો આપણે બંધ થઈ જાય, અન્ન આપણાથી ન લેવાય. એટલે આજની તારીખમાં વાત કરીએ તો આપણે રવિવારે રાત્રે 9:57 ગ્રહણ બેસવાનું છે, તો એના 9 કલાક પહેલાં એટલે બપોરે 12:57 એની પહેલાં તમારે ભોજન કરી લેવાનું. એ પછી અન્ન લેવાય જ નહીં. કેમ? હું સમજાવું છું. પછી સૂર્યગ્રહણ હોય તો 6 કલાક પહેલાં જલપાન કરી શકાય, અને ચંદ્રગ્રહણ હોય તો 4 કલાક પહેલાં જલપાન કરાય. એટલે છેલ્લા 4 કલાક, આજે આ રવિવારે છેલ્લા 4 કલાક બાકી હોય અને જલપાન, ચા, દૂધ, કોફી કશું લેવાય નહીં. નાસ્તો તો તમારે 12 કલાક પહેલાં, 9 કલાક પહેલાં બંધ જ કરી દેવાનો, જમવાનો નાસ્તો વગેરે. પણ જે લોકો માદા હોય, વૃદ્ધ હોય, બાળકો હોય, તો બી એ લોકોને પણ 4 કલાક પહેલાં ફ્રૂટ વગેરે લેશે. પણ છેલ્લા 4 કલાક તો કોઈએ કશું જ લેવાય નહીં. એટલે આ સૂર્યગ્રહણમાં જલપાન 6 કલાકનો ટાઈમ છે, ચંદ્રગ્રહણમાં 4 કલાકનો ટાઈમ છે. અને વેદ બેસવાનું સૂર્યગ્રહણમાં 12 કલાક, ચંદ્રગ્રહણમાં 9 કલાક. એટલે આ વખતે તમારે બપોરે 12:57 પછી જમવાનું નહીં, એ પહેલાં જમવાનું પતાવી દેવાનું છે. અને સાંજે 5:57 પહેલાં તમારે જળપાન કરી લેવાનું. 5:57 પછી તમારે જળ, ચા, કોફી કશું લેવાનું, એની પહેલાં તમે લઈ શકો છો બધા. પછી બીજું મેં તમને કહું એ પ્રમાણે જેટલા પાઠ કરશો એનું 1000 એટલે મહેરબાની કરીને એ દરમિયાન તમે વાતો, ચીતો, ગપ્પાષ્ટક ચલાવવાનું કે એ બધું ન કરશો મહેરબાની કરીને. શું ઊંઘવાનું તો કરશો જ નહીં, ભૂલે ચૂકે ના કરશો, એટલે પથારીમાં બેસાય જ નહીં, બધું અપવિત્ર થઈ જશે. પછી બીજી વસ્તુ છે કે જે લોકો તીર્થમાં ગયા હોય ને તેના માટે એમ કહેવાય છે કે ચંદ્રગ્રહણમાં ગંગા સ્નાનનું ખૂબ મહત્વ છે, અને સૂર્યગ્રહણ હોય એમાં કુરુક્ષેત્રના સ્નાનનું બહુ મહત્વ છે. તો સૂર્યગ્રહણ તો બહુ ઓછા આવે છે, પણ ચંદ્રગ્રહણ વધારે પડતા આવતા હોય છે. સૂર્યગ્રહણ છેલ્લે આવ્યું હતું ને, આઈ થિંક 2022માં આવ્યું હતું, અને હવે સૂર્યગ્રહણ જે આવવાનું છે એ 2027ના ઓગસ્ટ મહિનામાં આવવાનું છે. હવે જે લોકોને અત્યારથી તમને હું બધાને સમજાવી દઉં છું, અને પર્ટિક્યુલરલી જે લોકો વિદેશમાં મને સાંભળતા હોય એ લોકો પણ મારે બે હાથ જોડી વિનંતી કરવાની છે કે જીવનમાં એકવાર આ લાભ લેવા જેવો છે કે કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણનું સ્નાન ભગવાન શ્રી કૃષ્ણ પોતાના યાદવોને લઈ અને આખા બધા દ્વારકાવાસીઓને એ સ્નાન કરવા માટે લઈને ગયા છે. અને કુરુક્ષેત્રમાં બ્રહ્મ સરોવર છે અને સન્નિહિત સરોવર છે. બ્રહ્મ સરોવર એટલું બધું વિશાળ છે કે એનો ઘેરાવો 6.6 કિલોમીટરનો તો એનો ઘેરાવો છે. 6.6, એક બાજુ 1.8 કિલોમીટર ને બીજી બાજુ 1.5 કિલોમીટર એવું લંબચોરસ એ બ્રહ્મ સરોવર છે. પાક્કા ઘાટ છે. સરકાર જબરજસ્ત જડબેસલાક એ દિવસોમાં વ્યવસ્થા કરે છે. આખા ભારતભરમાંથી યાત્રીઓ તો સ્થાન માટે આવે છે. સ્પેશિયલ હરિયાણા સરકાર સ્પેશિયલ ટ્રેનો દ્વારા આવે છે એ દિવસોમાં. મેં લાભ લીધો છે એટલે હું તમને કહું છું. તો 2027ના ઓગસ્ટ મહિનામાં અત્યારથી સંકલ્પ કરજો કે અમારે સૂર્યગ્રહણનું સ્નાન કરવા માટે કુરુક્ષેત્રમાં જવું છે. જેને માર્ગદર્શન જીતવું હોય તો મને ફોન કરી શકે છે, હું એને સમજાવીશ બધું શું કરવાનું છે ત્યાં જઈને. એ વખતે કુરુક્ષેત્રમાં મહાપ્રભુજી પણ
એની બેઠક પણ છે આપણી મહાપ્રભુજી. અને કુરુક્ષેત્રનું મહત્વ તો આપણને ખબર છે કે પાંડવો કૌરવોનું આટલું મોટું યુદ્ધ થયેલું હતું. મહાભારત તો બધા સિરિયલ જોઈ છે. કુરુક્ષેત્ર, ધર્મક્ષેત્ર, કુરુક્ષેત્ર શબ્દ શું આપણે સ્ટાર્ટિંગ ગીતાની સ્ટાર્ટિંગ કેવી રીતે કરી છે? ધર્મક્ષેત્ર, કુરુક્ષેત્ર, એટલે કુરુક્ષેત્ર એ ધર્મક્ષેત્ર છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાન પણ 6 માસ રોકાયા છે અને એ જ જળમાં સ્નાન કર્યું છે. અને એ જ સ્નાનમાં જ્યારે આપણે સ્નાન કરતા, એ જ જળમાં આપણે સ્નાન કરતા ને ત્યારે આપણા મનમાં ભાવ જાગે કે આ જ જળનો સ્પર્શ કૃષ્ણના શ્રીઅંગને થયો છે અને એ જ જળનો સ્પર્શ મને થઈ રહ્યો છે. આ ભાવ તમે કરશો ને તો તમે ગદગદ થઈ જશો. અને આ ઘણો મોટો લાભ છે વૈષ્ણવો. અને આ ભારતની ભૂમિમાં જ આ શક્ય બનશે. બીજી કોઈ જગ્યાએ પવિત્ર તીર્થો, આવા ભારતની ભૂમિમાં જે પવિત્ર તીર્થો છે એવા વિશ્વમાં ક્યાંય નથી. ચલો વિષ્ણુ, આજનો સત્સંગ હું અહીંયા પૂરો કરું છું. અને આ અધ્યાય હવે આપણે આવતા સોમવારે રાત્રે 8 વાગે મળીશું અને આપણો અધ્યાયના બધા શ્લોકો શ્રવણ કરાવીશું. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.